જે કાઠી સમાજના મોટા આગેવાનો છે, ચારણ સમાજના મોટા આગેવાનો છે, તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમને પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડને સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે બ્રિજરાજભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કલાક. જય માતાજી મિત્રો, કાઠી સમાજ અને ચારણ સમાજની બેઠક યોજવામાં આવી હતી, જેમની અંદર દેવાયતભાઈ ખવડ અને બિજરાજદાન ગઢવીને બંનેને સમજાવી દેવામાં આવ્યા છે કે તેઓ પોતાની વ્યક્તિગત લડાઈને સામાજિક બનાવવાની કોશિશ ના કરે અને પોતાના સ્ટેટમેન્ટ સ્ટેજ ઉપરથી આવા કોઈપણ પ્રકારના સ્ટેટમેન્ટ હવે પછી સ્ટેજ ઉપરથી તેઓને દેવાના નથી અને જે પણ લડાઈ હોય એ વ્યક્તિગત તેમને લડવાની છે અને બંને રૂબરૂ મળી લેવું તથા તેઓને જે કરવું હોય તે કરી શકે છે, પરંતુ સમાજના જે સંબંધો છે તેમને કાળો ડાઘ લાગે એવું કામ કરવાનું નથી. તો તેમની વ્યક્તિગત લડાઈને સામાજિક બનાવવાની નથી એવું સામાજિક આગેવાનોએ કાઠી સમાજના આગેવાનો દેવાત ખવડભાઈને સમજાવ્યા છે અને ચારણ સમાજના આગેવાનો જે બિજરાજભાઈ છે તેમને સમજાવી દીધા છે. તો તમારું શું કહેવું છે? આ સરસ કામ કર્યું છે અને તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને એ ઉપરાંત શું થયું તે મિટિંગમાં, તે મિટિંગ વિશે કંઈ પણ માહિતી બહાર પાડવામાં આવી નથી. આગેવાનો કોણ કોણ હતા એ પણ માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ હાલમાં એટલી માહિતી મળી રહી છે કે તેઓને સમજાવી દીધા છે અને આગળ જતાં તેઓ કોઈપણ સ્ટેજ ઉપરથી અથવા તો સોશિયલ મીડિયાની અંદર કોઈપણ પ્રકારના સ્ટેટમેન્ટ નહીં આપે. ત્યારે સમાધાનની વાત અત્યારે આવી નથી કે તેઓ સમાધાન થશે કે નહીં, એ વાત જરૂર આવશે એટલે તરત જ આપણી ચેનલ ઉપર તમને અપડેટ કરવામાં આવશે. જો તમે પણ ચેનલની ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ ઉપરાંત શું થયું ચાલો આપણે જોઈએ વિડીયોમાં. જે કાઠી સમાજના મોટા આગેવાનો છે, ચારણ સમાજના મોટા આગેવાનો છે, તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમને પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડને સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે બિજરાજભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કલાકારો છે, આ તમારી વ્યક્તિગત લડાઈ છે, તમારી વચ્ચે રાખો. આ લડાઈ છે તે સોશિયલ મીડિયામાં ન આવવા દો ને એકબીજાને જે જવાબ છે તે સોશિયલ મીડિયા દ્વારા ન આપો. ખૂબ જ કડક ભાષામાં પોતપોતાના સમાજના જે કલાકાર છે તેને સમજાવી દીધા છે કે તમારે મોરે મોરો આવવું હોય તો વ્યક્તિગત રીતે આવી જાઓ, ભાઈ એકબીજાને ફોન કરીને વાત કરી લ્યો અથવા બંને ક્યાંક ભેગા થઈને વાત કરી લો, તમારા વિવાદનો અંત એ રીતે લાવો અથવા જે રીતે તમારે ઝઘડવું હોય તો તમારે ભેગા થઈને ક્યાંક ઝઘડી લ્યો, ફોનમાં વાત કરી લ્યો, મોરે મોરો જે આવવું હોય આવી જાઓ. પરંતુ આ સોશિયલ મીડિયા દ્વારા તમે આ બધું વસ્તુ રહેવા. જે કાઠી સમાજના મોટા આગેવાનો છે, ચારણ સમાજના મોટા આગેવાનો છે, તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમને પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડને સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે બિજરાજભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કલાકારો છે, આ તમારી વ્યક્તિગત લડાઈ છે, તમારી વચ્ચે રાખો. આ લડાઈ છે તે સોશિયલ મીડિયામાં ન આવવા દો ને એકબીજાને જે જવાબ છે તે સોશિયલ મીડિયા દ્વારા ન આપો. ખૂબ જ કડક ભાષામાં પોતપોતાના સમાજના જે કલાકાર છે તેને સમજાવી દીધા છે કે તમારે મોરે મોરો આવવું હોય તો વ્યક્તિગત રીતે આવી જાઓ, ભાઈ એકબીજાને ફોન કરીને વાત કરી લ્યો અથવા બંને ક્યાંક ભેગા થઈને વાત કરી લો, તમારા વિવાદનો અંત એ રીતે લાવો અથવા જે રીતે તમારે ઝઘડવું હોય તો તમારે ભેગા થઈને ક્યાંક ઝઘડી લ્યો, ફોનમાં વાત કરી લ્યો, મોરે મોરો જે આવવું હોય આવી જાઓ. પરંતુ આ સોશિયલ મીડિયા દ્વારા તમે આ બધું વસ્તુ રહેવા